મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને બંગાળની ખાડીમાંથી મોટી સિસ્ટમ આવશે અને સાર્વત્રિક વરસાદ માટેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 21 જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ. 8 વાગ્યાના તો રાજકોટ તેમજ અમદાવાદ, વડોદરા, ભાવનગર વિસ્તારોમાં તેમજ સાથે સાથે ચોટીલા વિસ્તારમાં હળવું મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યારે આગામી દિવસોની વાત કરીએ તો 22 તારીખથી ફરીથી ધીરે ધીરે વરાપ જોવા મળશે, જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના વિસ્તારોમાં ફક્ત ઝાપટા જોવા મળશે. એ સિવાય મોટો વરસાદ છે એ પડવાની ઓછી શક્યતા રહેલી છે મિત્રો. પરંતુ ભાવનગર અને બોટાદની આસપાસ અમુક વિસ્તારમાં, જેમાં બોટાદ, ભાવનગર, વલભીપુરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સારી એવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો. ત્યારબાદ મિત્રો 23 જુલાઈની વાત કરીએ તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમના હિસાબે જોવા મળશે. જેમાં અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશર બનશે અને સાથે સાથે ઘણા વિસ્તારમાં અહીં છે વરસાદ ગાંડો મેઘ તાંડવ જેવો વરસાદ છે જોવા મળશે. પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફક્ત છૂટા છવાયા ઝાપટા જોવા મળશે. પરંતુ તારીખ 24 જુલાઈની વાત કરીએ તો ફરી અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારા એવા ઝાપટા જોવા મળશે. જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈ અને સુરત સુધીના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે અન્ય સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં ફક્ત ઝાપટા અને બંગાળની ખાડીની સિસ્ટમની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જેમાં મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ થવાથી નર્મદા નદીમાં સારી એવી પાણીની આવક જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો 26 જુલાઈ સુધીની વાત કરીએ તો 26 જુલાઈ સુધી સારી એવી વરાપ જોવા મળશે. ત્યારબાદ બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીરે ધીરે પશ્ચિમ દિશામાં ગતિ કરશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક સારું આશાનું કિરણ ગણી શકાય કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો. આગામી સમયમાં ખાસ કરીને 27 જુલાઈ દરમિયાન છે એ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના હિસાબે ભારે વરસાદ જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, મહેસાણા, ગાંધીનગર, કડી, કલોલ વિસ્તારમાં તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ ભરૂચ, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદનો સારો એવો દોર જોવા મળશે. 27 તારીખે રાતના સમયે છે એ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે. પાલનપુર, થરાદ, રાધનપુર, મહેસાણામાં સારો એવો ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 28 જુલાઈની વાત કરીએ તો 28 જુલાઈ દરમિયાન છે એ ધીરે ધીરે સિસ્ટમ છે પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવેશ કરશે. જેમાં રાપર, આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. 2 થી 4 ઇંચ જેવા સારા એવા વરસાદના આંકડા જોવા મળશે. અને હળવો વરસાદ છે રાજકોટ, જસદણ, બોટાદ, ચોટીલા વિસ્તારમાં છે એ 28 તારીખના રોજ જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે હજુ પણ વધારે સિસ્ટમ છે પશ્ચિમ દિશામાં આગળ ચાલશે, જેના હિસાબે કચ્છની અખાતના બંને બાજુના જિલ્લા કચ્છમાં અને જામનગર તેમજ દ્વારકા અને મોરબીમાં છે એ 2 થી 4 ઇંચ જેવો વરસાદ છે 28 તારીખના રોજ સાંજના સમયે જોવા મળશે. જેમાં મોરબીના અમુક વિસ્તારોમાં કાયદેસર મેઘ તાંડવ થશે અને 5 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળશે મિત્રો. એક સારા સમાચાર ગણાવી શકાય. ત્યારબાદ 29 જુલાઈ દરમિયાન ફરીથી છે એ સિસ્ટમ છે ધીરે ધીરે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ પ્રવેશે, જેના હિસાબે હળવો મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ રહેશે. આ ઉપરાંત 29 જુલાઈ બાદ પણ છે એ ખાસ કરીને 4 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં મેઘરાજા છે એ મહેરબાન થશે અને હેત વરસાવશે. તેને લગતી મહત્વની વાત છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.